સાથેનો બી લાઈન રૂટ મેપ કંપનીએ કદાચ કલેક્ટરને નહીં આપ્યો હોય। ચોથી મહત્વની વાત એ હતી કે આ જે રિલાયન્સની માળિયાથી લાલપુર લાઈન નીકળે છે એ ખાલી 15-20 કિલોમીટર દરિયા તરફ લઈ જાય તો તમામ બિન ઉપજાઉ જમીનમાં એક પણ ખેડૂતનું ખેતર ના આવે, બિન ઉપજાઉ જમીનમાંથી નીકળે એમ છે। એમાંય કલેક્ટરનો કોઈ કરતા કોઈ જવાબ નહીં, એટલે કલેક્ટરની ક્યાંક ને ક્યાંક અમને આમાં સરેરાશ લાચારી દેખાડી। આવનારા દિવસોમાં આજે અમે કલેક્ટરશ્રીને વાત કરી કે આ જે કાર્યવાહી કરે છે એ તમામ ખોટી કાર્યવાહી છે, એટલે તાત્કાલિક અસરથી એને બંધ કરવામાં આવે અને જો મોરબીમાં આ કાર્યવાહી બંધ ન થાય અને ગુજરાતના બીજા 20 જિલ્લાઓમાં પણ આ કાર્યવાહી બંધ ન થાય તો આવનારા દિવસોમાં ગાંધીનગરનો ઘેરાવ કરવાનો પણ અમે આ કિસાન સંઘર્ષ સમિતિએ નિર્ણય કર્યો છે। આગેવાન લીડરો મળ્યા અને એમને ખેડૂતોને કોઈ તકલીફ ના થાય, હાલ પોલીસના દબાણ હેઠળ કોઈ કામગીરી ના થાય અને ખેડૂતને તકલીફ ના પડે અને ઉપરથી અન્ય કોઈ સૂચના ના આવે ત્યાં સુધી આ કામગીરી અટકાવવાની જે વાત કરી છે અને કંપની પાસેથી જે ડોક્યુમેન્ટ માંગ્યા છે એ ડોક્યુમેન્ટ ખેડૂતોને આપવામાં આવશે અને CERC ની જોગવાઈ મુજબ જો લાયસન્સ નહીં હોય તેના માટે પણ રાજ્ય સરકારને આ બાબતની જાણ કરવામાં આવશે એવી વાત કરીને આ એમની રજૂઆત સાંભળી હતી।